ઉત્તરાયણ પૂરી થઈ, કમૂરતા પણ પૂરા થયા, લગ્નગાળાની સિઝન શરૂ થઈ. પરણવાલાયક યુવાનો યુવતીઓ એના માટે થઈ અને એક વાત આજે કહેવી છે. મારા લગ્ન પહેલાં મારા બાએ મને આ વાર્તા કીધેલી કે એક વખત એક જાન છે એ પરણા માટે એક ગામમાં આવી. પહેલાંનો સમય એવો હતો કે જાન ગામમાં આવે એટલે એને ઉતારો આપ્યો હોય, એ ઉતારા ઉપર જાન રોકાય. ત્યાં જાનૈયા બધા તૈયાર થાય, માંડવા પક્ષ કન્યા પક્ષવાળા તરફથી ત્યાં ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરે. વરરાજા પણ નવા સરસ કપડાં પહેરીને તૈયાર થાય અને હસ્તમેળાપનો સમય થવાનો આવે એ પહેલાં જાન છે એ ઉતારાથી લગ્ન મંડપ બાજુ અથવા તો કન્યાના માતા પિતાના ઘર તરફ જાય અને કન્યા પક્ષવાળા છે એ વરરાજાના જાનનું સામયું કરે અને વરરાજાને લગ્ન મંડપની અંદર બેસાડવામાં આવે. મહારાજ હોય, ગોર હોય, એ થોડાક શ્લોકો બોલી થોડી વિધિ કરે, પછી કન્યાને મંડપ નીચે લાવવામાં આવે ને એવું કહેવાય કે કન્યા પધરાવો સાવધાન, અને કન્યાને એના મામા તેડી અને ત્યાં લાવે લગ્ન મંડપમાં. વરરાજાની જાન ઉતારા ઉપર આવી એ વખતે ગામના પહેલાં એવું હતું કે બધા જોવા માટે આવે વરરાજાને, વરરાજા કેવો છે, વરરાજા કેવો છે. ધીરે ધીરે માંડવા પક્ષની અંદર અને માંડવે બેઠા હતા એ બધાની અંદર ગણગણાટ ચાલુ થયો કે ભાઈ વરરાજા કન્યા કરતાં થોડોક મોટો લાગે છે, ઘરડો લાગે છે. ઘરડો એટલે કે ઉંમરમાં મોટો. ધીરે ધીરે વાત માંડવા પક્ષવાળાની ગણગણાટની અંદર અણવરને આ વાતની ખબર પડે છે કે કન્યા પક્ષવાળા વરરાજાની આવી વાત કરે છે કે વરરાજો ઘરડો છે. એણે વરરાજાને ધીરે રહીને કાનમાં કીધું કે તારી વાત આવી થાય છે ભાઈ. અને વરરાજા તો એકદમ સમસમી ગયો કે આવું. એણે નક્કી કર્યું કે સામને આજે કરી બતાવવું પડશે કે હું જુવાન છું કે ઘરડો છું. લગ્નના ફેરા પૂરા થયા, પરણી લીધું. પછી એ વખતમાં રિવાજ એવો હતો કે જાન પરણી લે પછી એને કન્યા વિદાય આપવામાં આવે. એ સમયે ગામ પાદર એક ગામ ટોડાની માતાજીનું મંદિર હોય, ત્યાં બંનેને પગે લગાડી અને પછી ત્યાં ડાયરો થાય અથવા તો શીખ આપે કન્યાને, અને લેતી દેતીના જે કંઈ વ્યવહાર થાય એ વડીલો બેસે અને કરે. અને વરરાજાની ઉપરણી છે એ જે છેડાછેડી બાંધી હોય એ કન્યાને આપવામાં આવે અને કન્યા છે એના માતા પિતા ભાઈ બહેન એની બહેનપણીઓ એ બધાને મળે, રડે અને કન્યા વિદાયનું જે કરુણ દ્રશ્ય હોય એ જોવા મળે. હવે જેવી વરરાજાએ એને ઉપરણી આપી એટલે વરરાજાએ તો નક્કી કર્યું હતું કે આમને કરી બતાવવું પડશે કે ભાઈ હું ઘરડો છું કે શું છું, એમ જુવાન છું. એટલે એણે તો જેવી ઉપરણી કન્યાને આપી એવું જ તે મંદિરની પાસે એક તળાવ હતું અને તળાવ ફરતી દોટ મૂકી અને 1-2 કિલોમીટરની દોટ મૂકી અને બધા આશ્ચર્યમાં પડી ગયા વરરાજા ભાગ્યા કેમ. પણ દોડ આવી અને વરરાજાએ કન્યાનો હાથ ચાલીને કહ્યું કે બોલ, હું તને હવે ઘરડો લાગુ છું? એટલે કન્યા બહુ કોઠાડાપણવાળી અને સમજદાર દીકરી હતી. એણે વરરાજાને કહ્યું કે અત્યાર સુધી તો મને સવારના જાન આવી ત્યારથી બધા કહેતા હતા કે વરરાજા તારી કરતાં મોટો છે, ઘરડો છે. પણ હું વિચારતી હતી કે ભાગ્યમાં હતું એ મળ્યું, ચીથરે વીટું રતન, આમ ને આમ આખું વિતાઈ દઈશું અને હું મારા મનથી રાજી હતી. પણ હવે મને ખબર પડી કે આ તો ઘરડાની હારે ગાંડો પણ છે. એટલે મિત્રો, ઘણી વખત આપણી અતિશયોક્તિ અથવા તો કંઈક કરી બતાવવાની ભાવથી આવી ઘટનાઓ બનતી હોય છે. નવયુવાનો છે, તમે થોડું ધ્યાન રાખજો. પણ મિત્રો, પહેલાંનો એ સમય હતો અને એ સમયની અંદર તો એવું હતું કે લગ્નના દિવસે જ વરકન્યા જોવા મળતા. હવે તો સમય બદલાયો છે, નવી પેઢી છે, નવું સારું બધું થઈ રહ્યું છે. મિત્રો, 2 દિવસ પહેલાં આપણે ઉત્તરાયણની એક સરસ વિડીયો મૂક્યો હતો. આપને કેવો લાગ્યો? આ વાર્તા પણ આપને કેવી લાગી એનો પણ આપ
જે અભિપ્રાય આપવો હોય એ આપ આપી શકો છો. અને હું એવું ઈચ્છું કે આપ સૌ આ મારી નવી થયેલી ચેનલ અને રોજ નવી વાર્તા સાંભળવા એને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ.